Quest Foundation presents Ma Swamini Prerna, March-April 2024. The theme of the magazine is Kindness, Love, Compassion. મૈત્રી, પ્રેમ, અનુકંપાનું સાંપ્રત સમયમાં મહત્વ. લેખક હઠીસિંહ ઝાલા. સવારમાં નાસ્તાના સમયે દૈનિક પેપરમાં સમાચાર વાંચીએ કે એક માસૂમ બાળકી ઉપર બળાત્કાર થયો કે આતંકવાદી હુમલામાં શહીદ થયેલ નવલોહિયા જવાનના શબ જોઈને આપણી આંખો ભીની થતી નથી કે નાસ્તાનો સ્વાદ કડવો થતો નથી, કારણ આપણે સંવેદનાહીન માણસ બની ગયા છીએ. એનું કારણ છે આપણામાં મૈત્રી, પ્રેમ, અનુકંપા જેવી ભાવનાનો અભાવ જોવા મળે છે. આપણે જ્યારે એવું માનીશું કે જેવો મારો આત્મા છે તેવો જ મૂળ સ્વરૂપે સર્વ જીવોનો આત્મા છે, એવો ભાવ આપણા અંતરમાં સુનિશ્ચિત થાય ત્યારે એમ વિચાર આવે છે કે જેમ દુઃખ મને ગમતું નથી તેમ અન્ય જીવોને પણ દુઃખ ગમતું નથી. તેથી મારા પ્રત્યે જે પ્રકારનો વ્યવહાર અન્ય પાસેથી હું ઈચ્છું છું તેવો જ વ્યવહાર અન્ય પ્રત્યે પણ મારે આદરવો જોઈએ. આમ જ્યારે જીવનમાં બને છે ત્યારે આપણા જીવનમાં આત્મત્વ સર્વભૂતેષુની ભાવના સાકાર થવા લાગે છે અને જેટલા પ્રમાણમાં તેની જાગૃતિ હશે તેટલા પ્રમાણમાં આપણામાં જગતના સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ પ્રગટ થશે. મૈત્રી એટલે સૌહાર્દપૂર્ણ આત્મીયતા. જો આપણે ઈચ્છતા હોઈએ કે જગતમાં પ્રતિપળ શુભના વિકાસ અને વિસ્તાર થાય તો એના પાયામાં પ્રેમને રાખવો પડશે. પ્રેમ રૂપાંતરની પ્રક્રિયાનું કામ કરે છે. સર્વજન હિતાય અને સર્વજન સુખાયની ભાવના કેળવાય છે. પ્રેમ એ એક લાગણી જ નથી, પરંતુ બે કે બેથી વધારે લાગણીઓમાંથી નિપજેલું સંવેદન છે. પ્રેમ શબ્દને અન્ય સંવેદનશીલ સ્થિતિઓની સરખામણીમાં પણ સાતત્યપૂર્ણ રીતે વ્યાખ્યાયિત કરવો મુશ્કેલ છે. પ્રેમને વિશાળ અર્થમાં પણ લેવામાં આવે છે. મૈત્રી, પ્રમોદ, કારુણ્ય પ્રેમના જ સ્વરૂપો છે. કરુણાને વાત કરીએ તો જુદા જુદા મનુષ્યોને અને જુદા પશુઓને જુદા જુદા કર્મોનો સંયોગ છે. કોઈને ધનનું, કોઈને કુટુંબનું, કોઈને શરીરનું, કોઈને ભૂખનું, કોઈને તરસનું, કોઈને અપયશનું, કોઈને પુત્રવિયોગનું, તો કોઈને વળી અન્ય પ્રકારનું દુઃખ દેખાય છે. તે દુઃખી જીવોને જોઈને તેમને થતા દુઃખથી જેના હૃદયમાં સ્વાભાવિક પીડાનો અનુભવ થાય છે, મન દ્રવિત થાય છે અને તેમના દુઃખોને દૂર કરવાની ભાવનાથી જે જીવ યથાશક્તિ તેમને મદદ કરે છે તેવા તે સાધકમાં કરુણા નામનો ગુણ પ્રગટે છે. પોતાના આત્માને અજ્ઞાનથી બચાવી સાચા જ્ઞાન, વૈરાગ્ય, ધ્યાન વડે પોતાના આત્માનો ઉદ્ધાર કરવાની ભાવના તેને પરમ કરુણા કહીએ છીએ. ટૂંકમાં દુઃખીના દુઃખ દૂર થાવ, બીજાનું દુઃખ તે મારું જ દુઃખ છે, તે કરુણા ભાવના છે. તેને અનુકંપા પણ કહેવાય છે. સમ્યકત્વના 5 લક્ષણો પૈકી અનુકંપા ચોથું લક્ષણ છે. આપણે ત્યાં જીવન સાધનાની 4 ભાવનાઓ ઉત્તમ ગણેલી છે: મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા. આમાં મૈત્રી ભાવના આ બધી જ ભાવનાઓમાં શ્રેષ્ઠ અને સ્થાયી ભાવના છે. કરુણા અને મુદિતા મૈત્રી ભાવનામાં જ પ્રાસંગિક રૂપો છે. મૈત્રી ભાવનામાં પ્રેમ છે, વાત્સલ્ય છે, કલ્યાણ કામના છે. આ યુગનો જે સર્વશ્રેષ્ઠ સંબંધ અથવા ગુણ હોવો જોઈએ તે છે સમાનતાનો ગુણ. તે મૈત્રી ભાવનામાં જ મળી રહે છે. મૈત્રી ભાવનામાં નથી કોઈ મુરબ્બીપણું કે નથી કોઈ દાસ્ય ભાવ. સમાનતાની ભાવના ઉપર જ મૈત્રી ભાવના ઉત્તમ રીતે ખીલે છે. જૈન ધર્મે તો આ સિદ્ધાંતોને અહિંસા સાથે સાંકળી લઈને તેને આગવી વિશિષ્ટતા બક્ષી છે અને તેને ધર્મનો આધાર બનાવ્યો છે. ખરેખર તો આ ધર્મના 3 આયામ છે: ઉપાસના, નૈતિકતા અને આધ્યાત્મ.
ઉપાસના કરતાં ચરિત્ર મૂલ્યોનું મહત્વ છે, અને તો જીવનમાં આધ્યાત્મનું અવતરણ થાય. સમાજમાં હિંસા અને અહિંસા બંને હોય છે, પરંતુ કોનું પલ્લું ભારે રાખવું એ આપણી હાથની વાત છે. જે માણસમાં પ્રેમ, મૈત્રી, કરુણાની ભાવના હોય કે કદાપી હિંસક બની શકે નહીં. શ્રી ચિત્રભાનુજીનું મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું આપણા જીવનમાં વહે તો વેર ઝેર પાપના અંતરાયો વિખરાઈ જાય અને આપણા જીવનની સાધનાનો હેતુ પૂર્ણ થાય. આપણામાં રહેલા દોષોનો રકાસ થાય અને ગુણોનો વિકાસ થાય. આત્માનો જ્ઞાન પ્રકાશ મૈત્રી ભાવનાને કારણે સરળતાથી સાધ્ય બને છે. મૈત્રી આપણા રાગ દ્વેષના પરિણામ મંદ કરી ધર્મ માર્ગમાં પ્રયાણ કરાવે છે. તેના વિના સર્વ આત્મા મારા જેવા જ છે એવી સમદર્શિતાની ભાવના જાગતી નથી. વર્તમાન સમયમાં માનવીમાં જે માનસિક તણાવ રહે છે તે ઉપરોક્ત ભાવનાના અભાવે છે. આપણા ઉપર શબ્દો, વિચારો અસર કરે છે, પણ તેમાં સૌથી વધુ અસર તો ભાવ કરે છે. ભાવ પ્રગાઢ છે, આપણા મનમાં રહેલા ઊંડાણને બહાર લાવી દે છે. આ ભાવનાઓ માત્ર ભાવનાની નથી, પણ આચરણ કરવાની છે. પુરુષાર્થ વિહીન કોઈ પણ ભાવના અર્થહીન છે. અન્યના વિશ્વાસ તરફ, દુઃખ તરફ સંવેદનશીલ રહી તેને ઓછા કરવામાં નિમિત્ત રૂપ બનીએ. આપણે દરેક જીવમાં આત્મભાવનો અનુભવ કરવો હોય તો આપણા જીવનમાં કરુણાનું અવતરણ થવું જોઈએ. આ ભાવનાઓના બીજનું આરોપણ સત્સંગ જ કરે છે અને કાળકર્મે તેનું સંવર્ધન પણ કરે છે. જગત બુદ્ધિથી ચાલે છે એ સાચું, પણ જગતનો પાયો છે ભાવનાની વિનાશમાં છે. મનુષ્યત્વમાં ભાવના પર રચાયું છે. આ ભાવનાઓ સર્વ જીવો સાથે કેવો વ્યવહાર રાખવો એ આપણને શીખવે છે. ઘૂંટાયેલી ભાવનાઓ જીવનમાં પ્રતિબિંબિત થાય છે. આ ભાવોની આપણા જીવનમાં પ્રસૂતિ થશે તો જ જીવનમાં હળવાશ આવશે, મનના ઉદ્વેગો શાંત થશે અને જીવન કલાત્મક બનશે. Love the Vibe? Explore such interesting podcasts at www.questfoundation.org.in.